પોરબંદરની આવાસ યોજનામાં છતના પોપડા પડવાનો વધુ એક બનાવ બન્યો છે, જેમાં સ્થાનિકોનો બચાવ થયો છે. અઠવાડિયામાં આ પ્રકારનો ચોથો બનાવ બન્યો હોવા છતાં તંત્રના પેટનું પાણી પણ હલતું નથી, જેને લઈને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળે છે. પોરબંદરના બોખીરા વિસ્તારમાં શહેરી ગરીબો માટે બનાવાયેલા 2448 આવાસમાં બિલ્ડિંગ નંબર 50ના બ્લોક નંબર 24માં વહેલી સવારે 5 વાગ્યે ધડાકાભેર છતના પોપડા પડ્યા હતા. જોકે બનાવ બન્યો ત્યારે ત્યાં રહેતા પરિવારના સભ્યો બાજુના રૂમમાં સૂતા હોવાથી કોઈને ઈજા કે જાનહાનિ થઈ નથી. 1 વર્ષ પહેલા પણ આ બ્લોકના અન્ય રૂમની છત પડી હતી અને હવે એ જ ફ્લેટમાં બીજા રૂમની છતમાંથી પોપડા પડ્યા છે. અઠવાડિયામાં આ પ્રકારનો આ ચોથો બનાવ બન્યો છે. તેમ છતાં હજુ સુધી તંત્રના પેટનું પાણી પણ ન હલતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળે છે અને અહીં કોઈ મોટો અકસ્માત સર્જાય કે કોઈનું મોત નીપજશે ત્યારબાદ જ તંત્રની ઊંઘ ઉઠશે કે કેમ તેવા સવાલો સ્થાનિકો કરી રહ્યા છે. મહત્વનું છે કે શહેરી ગરીબો માટે બોખીરા વિસ્તારમાં આવાસ યોજના અંતર્ગત 90 કરોડના ખર્ચે કુલ 2448 ફ્લેટનું નિર્માણ કરવામાં આવ્યું હતું. વર્ષ 2011-12 દરમિયાન બાંધકામ શરૂ થઈ વર્ષ 2016માં પૂર્ણ થયું હતું. જોકે બાંધકામ વખતે પણ મટીરિયલની નબળી ગુણવત્તા અંગે વિવાદ થયો હતો અને કોંગ્રેસના તાત્કાલિક આગેવાનો કે જે હાલ ભાજપમાં છે તેમના દ્વારા અહીં આંદોલન પણ કરવામાં આવ્યા હતા અને કોન્ટ્રાક્ટર તેમજ તાત્કાલિક નગરપાલિકાના શાસકો અને રાજકીય આગેવાનો પર ગંભીર આક્ષેપો પણ કરવામાં આવ્યા હતા. આવાસમાં રહેતા સ્થાનિકોના જણાવ્યા મુજબ અહીં અનેક સમસ્યા છે. સફાઈ થતી નથી, ગંદકી રહે છે, સમયસર પીવાનું પાણી આવતું નથી. આંગણવાડી અને શાક માર્કેટ પણ લોકાર્પણની રાહ જોઈ જર્જરિત બની ગયા છે. મોટાભાગની બિલ્ડિંગમાં તિરાડો પડી ગઈ છે તેમજ વરસાદ સમયે છતમાંથી પાણી પડે છે. અનેક વખત નગરપાલિકામાં લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરવા છતાં યોગ્ય કાર્યવાહી ન થતાં ઘણા પરિવારોએ પોતાના ખર્ચે સમારકામ કરાવવાની ફરજ પડી રહી છે. આ બાબતે મ્યુનિસિપલ કમિશનર H.K. પ્રજાપતિએ જણાવ્યું હતું કે આવાસ યોજનામાં અગાઉ જ્યારે બાંધકામ કરવામાં આવ્યું ત્યારે સીડી પર રેલિંગની વ્યવસ્થા ન હતી તેમજ ફાયર સેફ્ટીની પણ કોઈ વ્યવસ્થા ન હતી તેમજ ઉપર ધાબામાં વોટરપ્રૂફિંગનું કામ કરવામાં આવ્યું ન હતું. તે સંજોગોમાં અત્યારે ત્યાં 48 જેટલા બ્લોકમાં 13 થી 14 કરોડના ખર્ચે સીડીની રેલિંગનું કામ, ફાયર સેફ્ટીનું કામ તથા વોટર પ્યુરિફિકેશનનું કામ કરવામાં આવનાર છે. નિકુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ. જય શ્રી રામ. હવે આપણે આજે આવાસમાં આપણે બિલ્ડિંગ નંબર 50 અને બ્લોક નંબર 24માં હવે દુર્ઘટના થયેલી છે. હવે ગયા વર્ષે જ આવા સમયે જ આ લોકોને આવડે થયેલું હતું ત્યારે કોઈ જાતની જાનહાનિ ના થઈ છે. આ વખતે બીજા રૂમમાંથી છત પડી છે. હવે આ દોહીમાં એકલા જ રહી છે અને એ તો બદનસીબે અંદર ના હતા. એ રૂમમાં વહેલી સવારે 5 વાગ્યામાં બનાવ થયેલો છે. આ જો 50% પણ આવાસના ઈમાનદારીથી કામ થયેલા હોત ને તો આ લોકોને જીવના જોખમે રહેવું ના પડે. બસ મારી મહાનગરપાલિકાને હાથ જોડીને નમ્ર વિનંતી છે કે વહેલી તકે આવાસનું સમારકામ થાય, કેમ કે અહીંયા ભ્રષ્ટાચાર જ થયેલો છે. બધા લોકોને ખ્યાલ છે જે હજી કોઈનો જીવ જાય એની રાહ જોઈ છે તંત્ર, એ જ કંઈ સમજાતું નથી. જય શ્રી રામ. મારી 5 વાગે અમારી છત પડી ગઈ રૂમમાં. હા, ગયા વર્ષે એક પડી ગઈ, આ વખતે એક પડી ગઈ છત. કોઈએ જવાબ દેતું નથી અમને. એકલી બાઈ મારા ડોહીમાં રહું છું. પોરબંદર શહેરમાં બોખીરા ખાતે આવાસ યોજના આવેલી છે. આવાસ યોજનામાં અગાઉ જ્યારે બાંધકામ કરવામાં આવ્યું ત્યારે તેમાં સીડીમાં રેલિંગની વ્યવસ્થા નથી, ફાયર સિસ્ટમની વ્યવસ્થા નથી તેમજ ઉપર ધાબામાં આઈપીએસ જે ફ્લોરિંગ, વોટરપ્રૂફિંગ ફ્લોરિંગ કરવામાં આવે તે કરવામાં આવેલ નથી. તે સંજોગોમાં અત્યારે ત્યાં લગભગ 47 જેટલા બ્લોકમાં અંદાજે 13 થી 14 કરોડના ખર્ચે જે સીડી છે એમાં રેલિંગ નાખવાની કામગીરી કરવામાં આવનાર છે તેમજ ફાયર સિસ્ટમ નાખવાની કામગીરી કરવામાં આવનાર છે અને ધાબામાં વોટરપ્રૂફિંગ જે આપણે ચાઇના મોઝેક કહીએ એ પ્રમાણેની કામગીરી કરવામાં આવનાર છે. બાકીના જે કેટલાક 4 જેટલા યુનિટ છે એમાં ત્યાં જે નુકસાનનું પ્રમાણ વધારે છે. પ્રાથમિક રીતે આ જે જ્યારે આવાસો સોંપી દેવામાં આવેલા હોય ત્યારે એની સંભાળની કામગીરી જે તે રહીશોએ કરવાની હોય છે. તેમ છતાં તાજેતરમાં માનનીય કેબિનેટ મંત્રીશ્રી દ્વારા, શહેરના મેયરશ્રી દ્વારા અને શહેરના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનશ્રી અને અમો અધિકારીઓ દ્વારા આ વિસ્તારની મુલાકાત લેવામાં આવેલી હતી
તે દરમિયાન માન્ય મંત્રીશ્રીએ સૂચના આપેલ છે કે મકાનો જે જર્જરિત છે એમાં રેટ્રોફિટિંગની કામગીરી કરવામાં આવે. તે અનુસંધાને આમાં કેટલો ખર્ચ થવાની સંભાવના છે એની હાલ કામગીરી ચાલી રહેલ છે અને ખર્ચની સંભાવના નક્કી થઈ માન્ય સરકારશ્રીમાં એની દરખાસ્ત કરવામાં આવશે. જે 4 સિવાયના જે બીજા મકાનો છે એમાં પણ નાની મોટી રિપેરિંગની કામગીરી હોય, કારણ કે પ્લાસ્ટરમાં ક્રેક પડી હોય કેવી જે કામગીરી છે એમાં કેટલો ખર્ચ થવાની શક્યતા છે એનું પણ આકલન થઈ રહ્યું છે અને એનું જે રિપોર્ટ તૈયાર થશે ત્યારબાદ એમાં રિપેરિંગ કરવા માટે પણ સરકારશ્રીની મંજૂરી મેળવવા માટે કાર્યવાહી કરવામાં આવનાર છે. આ બાબતે અગાઉ જે ફરિયાદો મળેલી એમાં તપાસ કરવામાં આવેલ છે અને જે તે સમયે બાંધકામમાં કોઈ ક્ષતિ થયેલ નથી એવા રિપોર્ટ્સ મળેલા છે. અગાઉ જ્યારે બનાવવામાં આવ્યા ત્યારે ટેન્ડરમાં આવી કોઈ જોગવાઈ હતી નહીં. મારે લગભગ એવું છે કે રેલિંગ અને જે ધાબામાં આઈપીએસ ફ્લોરિંગ સિવાયની ડિઝાઇન કરવામાં આવેલી હતી. તેમ છતાં આ બાબતે વધુ ચકાસીને હું તમને જવાબ આપી શકું.